નમસ્કાર ખેડ મિત્રો, આજે આપણે ભાઈની વાડી આવ્યા ખેતરની મુલાકાતે મરચીના પાકની અંદર. તો એને મરચીમાં કેવું રિઝલ્ટ મળ્યું એ ખેડૂત મિત્ર પાસેથી માહિતી લેશું. કયું ગામ છે અને આ મરચીની અંદર એને શું ઉપયોગ કર્યો છે, કેટલા દિવસમાં કેવું રિઝલ્ટ મળ્યું છે, એની ખાસ માહિતી આપણે ખેડૂત મિત્ર આપશે. રામ રામ ભાઈ. રામ રામ. હવે તમારું નામ પેલા જણાવો. પંકજભાઈ જયંતિભાઈ વઘાસિયા, ગામ શિવરાજગઢ. બરાબર છે, ગામ શિવરાજગઢ. હવે આ કયા તાલુકાનું ગામ લાગે ભાઈ? ગોંડલ તાલુકાનું. ગોંડલ તાલુકા. હવે આજે આપણે આ મરચીના ફિલ્ડ ઉપર આવ્યા છે તમારે, તો મરચીમાં તમે શું ટ્રીટમેન્ટ કરી તો તમને આવું રિઝલ્ટ પરફેક્ટ મળ્યું છે? બ્લેક ગોલ્ડ અને પ્રોટેક્ટ અને નિંજા. બરાબર. નિંજા અને પ્રોટેક્ટ બે નીચેથી ચડાવ્યું ડ્રીપમાં, અને બ્લેક ગોલ્ડ અને પ્રોટેક્ટ એ બે ઉપરથી સ્પ્રે માં લીધું. બરોબર છે. 2 દિવસની અંદર ટૂંકી કાતરિયા ફૂટ. બરોબર. હવે ખાસ કરીને ભાઈ પંકજભાઈ, હવે તમે જે ઉપયોગ કર્યો એ કેટલી તારીખે ઉપયોગ કર્યો એ ખાસ જણાવશો? 15મી ઓગસ્ટે ને દી બપોર પછી રાઉન્ડ મેં લઈ લીધેલો હતો, અને 17મી ઓગસ્ટે ને દી સવારમાં બપોર પછી આ રિઝલ્ટ એનું તમે નજર સામે જોઈ શકો. બરાબર છે. 2 દિવસમાં ટૂંકમાં રિઝલ્ટ? 2 દિવસની અંદર. આમ કહીને 48 કલાકમાં? 48 કલાકમાં ટોપ રિઝલ્ટ. ટોપ રિઝલ્ટ. હા, બરાબર. હવે આ કોઈ ખેડૂત મિત્રને ભલામણ કરવી આ પ્રોડક્ટ વિશેની કે જેને મરચી વૈધ ન કરતી હોય કે ગ્રીનરી નું હોય? 100% પ્રોડક્ટ ઉપયોગમાં લેવાય એવી પ્રોડક્ટ છે. બરોબર. ખેડૂત છેતરાય કે નો છેતરાય? એમાં નો છેતરાય. હવે ખાસ કરીને કે ભાઈ તમારે 15 તારીખ પહેલા મરચી કેવી હતી, ટૂંકમાં ગમે એવી હતી આના કરતા? આટલો બધો ગ્રોથ નતો 15 તારીખ પહેલા. આ ગ્રોથ જે રહ્યો, આ જે ફૂટ રહી આ ફૂટ નહોતી. બરોબર. બરાબર. આ ટૂંકી કાતરી જે આ ટૂંકી કાતરી ફૂટ જે રહી ફૂટ નહોતી. ટૂંકમાં 24 કલાક 48 કલાકમાં રિઝલ્ટ આવી ગયું. બરોબર. આ કેટલા વીઘાનું મરચીનું વાવેતર? 4 વીઘાનું વાવેતર છે મરચીનું. 4 વીઘા. હવે આના કેટલા દિવસ થયા છે ભાઈ? 48 થી 50 દિવસ. 48 થી 50 દિવસ થયા મરચી વાવ્યા. આખા ખેતરમાં એક હરખી જ જોઈ શકાય છે. આમાં કોઈ ડિફરન્સ ક્યાંય છે નહીં? નાના મોટી હતી જે તમારે પ્રશ્ન ઈ પણ સોલ્યુશન થઈ ગયું? 100%. બરોબર. ઈ પણ ટૂંકમાં વૈધ પકડી ગઈ પાકું ને? અને હું લગભગ સાહેબ આ 3 દિવસમાં પરફેક્ટ આવું રિઝલ્ટ મળે. હવે આ ખેડૂત મિત્ર જે આપણી બાજુમાં ઉભા છે એનું નામ શું ભાઈ તમારું? વિનોદભાઈ ગોણિયા, ગામ દેવચડી, બરાબર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આ ભાઈ દેવચડી થી અહીંયા શિવરાજગઢ મરચી જોવા માટે બધાય રહે, એને પણ પૂછીએ. ઈ આની પેલા મરચી જોઈ ગયા હતા અને આવ્યા છે. 5 દિવસ પહેલા આ પ્લોટ મેં જોયેલો હતો. ત્યારે આ પ્લોટમાં મેં જ એને કીધું તું કે ભાઈ આમાં કઈક તું દવાનો રાઉન્ડ લે, આ કઈક ફેરફાર કર. પછી એને આ પ્રોડક્ટ વાપરી. તે પછી આજે આ 5 દિવસમાં 5 દિવસ પછી હું આ બાજુ આ પ્લોટ જોઉં છું તો આમાં ઘણો ફેર છે. અને બધો આમ જોવો એટલે ટૂંકી કાતરીએ ફૂટ થયેલી છે, અને પાંદડું કે આ તે કઈ કુકડ કે આ તે કઈ દેખાતી નથી, અને ગ્રીનરી ને બધી રીતે ખૂબ સારું દેખાય છે. એમ પેલા કરતા 5 દિવસ પેલા કરતા અત્યારે ખૂબ જ સારું દેખાય છે. એમ બરોબર. આવું રિઝલ્ટ ટૂંકમાં આ જે પ્રોડક્ટ વાપરી એ પંકજભાઈ કીધું એનાથી રિઝલ્ટ ખૂબ સારું મળ્યું. બીજા ખેડૂત મિત્રોને પંકજભાઈ વાપરવાની ભલામણ કરીએ તો રિઝલ્ટ કેવું મળે? 100% સારામાં સારું રિઝલ્ટ છે એમાં. બરાબર. 100% સારામાં સારું. અને જેને કોઈને ઉપયોગ કર્યો એને ખાસ કરાય ખરો, બરાબર ને? આનો ઉપયોગ કઈ રીતે કર્યો તો જરાક પંકજભાઈ ફરી પાછું એકવાર ખેડૂત મિત્રોને કહી દો, જો ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું યાદ આવી. નિંજા અને પ્રોટેક્ટ એ બે નીચેથી પાયું હતું. બરોબર. અને બ્લેક ગોલ્ડ અને પ્રોટેક્ટ એ બે મેં ઉપરથી સ્પ્રે કરેલું છે. સ્પ્રે કરેલું. હવે ઈ સ્પ્રે તે દિવસે જ કરેલો અને છાંટ્યું ને પાયું કેટલા દિવસના ગાળે પાયું છે? એક જ દિવસે. એક જ દિવસે. પેલા છાંટ્યું કે પાયું? પેલા પાયું. પેલા પાયું નીચેથી, પછી સ્પ્રે કર્યો, પછી બપોર પછી સ્પ્રે કર્યો. હા, બરાબર છે. કઈ વાંધો નહીં. તો બીજા ખેડૂત મિત્રો આપણે ભલામણ કરી શકાય, બરાબર ને? હવે